અંકલેશ્વરના પિરામણ રોડ ઉપર આવેલ ઓપેરા પાર્કમાં તસ્કરો એક મકાનને નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી કુલ 1.93 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મૂળ યુપી અને હાલ અંકલેશ્વરના પિરામણ રોડ ઉપર આવેલ ઓપેરા પાર્કમાં રહેતા અનીસુર અબ્દુલ રહેમાન ખાન પોતાના પરિવાર સાથે મુંબઈ ખાતે નીકળ્યા હતા. જો એ ઘરના દરવાજાનું તારું મારી પોતાના ઘરે પાલતુ પક્ષી અને પશુ હોય જેઓને ખાવાનું આપવાનું હોવાથી પિરામણ ગામના ઝેડ ઇસ્માઇલ પટેલને આપી ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેના મકાનને નિશાન બનાવી ટેરેસ પર લગાવેલ ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં રહેલ સોનાના ઘરેણાં મળી કુલ 1.93 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. चोरी अंगे बी डिवीजन पुलिस गुनो नोंधी तपास हाथ धरी है. और मैं ओपेरा पार्क भी 12-13 अपार्टमेंट में रहता हूँ बंगले में। और हम लोग 20 तारीख को गांव गए थे बॉम्बे, और फिर हम लोग 23 तारीख को रात में आए तो वो रास्ते में हम लोगों को फ़ोन आया कि आपके घर में चोरी हो गई है। तो हमने आया तो यहाँ पे फिर मैं जाके राजा को परतीन चौकड़ी पे अपना FIR करवाया। तो मेरी FIR हुई। PI साहब भी बहुत मदद कर रहे हैं मेरी, बहुत मतलब जितना चाहिए उतना ही मदद कर रहे हैं। और डॉग वाले भी आए और फॉरेंसिक वाले भी आए, सब लोग आए और देख के गए।